બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર ફાળવણીનો વિવાદ સામે આવ્યો છે। સરકારે અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓ પાસે 1950 પહેલાના પુરાવા માંગ્યા છે। વિશ્લેષણ સમિતિ દ્વારા ખરાઈમાં વિલંબ થતા વિવાદ સર્જાયો છે। આજે પીડિત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં મુખ્ય માંગ છે કે સરળતાથી જાતિનું સર્ટિફિકેટ મળી જાય। સરકાર સન 1960 પહેલાના જે પુરાવા માંગી રહી છે તેના કારણે વિદ્યાર્થીઓને ક્યાંક અડચણ પડી રહી છે અને તેઓના દાખલા જલ્દી નથી નીકળતા અને વિદ્યાર્થીઓને કચેરીઓમાં ધક્કા ખાવા પડે છે, જેના કારણે આજે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ 2022માં પાસ કરી છે અને 2023માં મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું હતું। અત્યાર સુધી મારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફાઇલ વિશ્લેષણ સમિતિમાં રોકાયેલી છે અને હજી સુધી તેનું નિરાકરણ આવ્યું નથી। એટલે સરકારશ્રીને ખાસ નમ્ર વિનંતી છે કે અમારું જે બી હોય જે તેનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવે એવી સરકારશ્રીને કેટલા ઉમેદવારો વિનંતી કરીએ છીએ। અમે લગભગ અમારા અમીરગઢ તાલુકાની અંદર 15 થી 20 છોકરા એવા છીએ કે જે એક દોઢ વર્ષથી અમે ગાંધીનગરના 10 ધક્કા ખાઈએ છીએ, પણ હજી સુધી સરકાર એક્શન લેતી નથી। એટલે સરકારશ્રીને ખાસ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આવે તેવી વિનંતી। 12 મહિના જેવા થઈ ગયા છે અને ગ્રામસેવકમાં નોકરી લાગેલ છું અને જાતિની ખરાઈ માટે ફાઇલો બિરસા મુંડા ભવનમાં પડેલી છે અને ડોક્યુમેન્ટ કમ્પ્લીટ આપેલા છે, 3 પેઢીના પુરાવા પણ આપેલા છે, તેમ છતાં ખરાઈ થતી નથી। એ ખરાઈ જલ્દીથી થાય એવી અમને નિયોજને વિનંતી છે। અમારી સમગ્ર રજૂઆત એવી છે કે છેલ્લા 2 વર્ષ પહેલાં જેટલા પણ અમારા આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે, જે પોતે લાઇબ્રેરીમાં રહીને બહાર રહીને એમના માતા પિતાએ પોતે પેટે પાટા બાંધીને એમને ભણાવી ગણાવીને જ્યારે સરકારી એક્ઝામ આપવા માટે મોકલે છે અને તેઓએ સરકારી એક્ઝામ પાસ કરી છે, કોઈ ગ્રામસેવક છે, કોઈ ક્લાર્ક છે, કોઈ એસઓમાં છે અને એ રીતના કોઈ કંડક્ટરમાં છે, એ રીતના એમને પરીક્ષા પાસ કરેલી છે। પરંતુ જ્યારે પરીક્ષા પાસ કરી એમને જ્યારે ઓર્ડર આપવાની વાત હોય ત્યારે છેલ્લા 1.5 વર્ષથી ગાંધીનગર ખાતે જે આદિજાતિ કચેરી છે એ બિરસા મુંડા ભવનથી તમારા ડોક્યુમેન્ટ અમે વેરીફાઈડ કરશું અથવા તમારા જે તમે અસલ આદિવાસી છો કે કેમ એની અમે ખરાઈ કરશું એમ કરીને હજુ સુધી કોઈ પણ વિદ્યાર્થીઓને નોકરીના ઓર્ડર હાથમાં આવ્યા નથી। આ ઉમેદવારો રખડી પડ્યા છે। આવનારા સમયમાં પણ જે પણ ઉમેદવારો પરીક્ષા આપશે અને સરકારી પરીક્ષા પાસ કરશે એમનો પણ આ પ્રશ્ન યથાવત રહેશે। એટલે કહેવાનો મતલબ અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમારા જે પણ ડોક્યુમેન્ટ વેરીફાઈડ કરવાના છે એનું તાત્કાલિક વેરીફાઈડ થાય, ખરાઈ કરીને એમને તાત્કાલિક નોકરીના ઓર્ડર આપવામાં આવે, એ બાબતે અમે આજે કલેક્ટરશ્રીની રજૂઆત કરી છે। આવનારા સમયમાં જોવાનું રહેશે કે જો અમારા જે લાગણી અને માગણી છે તેને યોગ્ય રીતે તપાસ કરી અને જો ઓર્ડર આપવામાં નહીં આવે તો સમાજને સાથે રાખી અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશું। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।